નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ બોમ્બ ફેંકવાની જાહેરાત કરી છે। ટ્રમ્પે ભારત પર વધારાના 25% ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે। અમેરિકાએ કહ્યું કે ભારત દ્વારા રશિયન તેલની સતત ખરીદીના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે અમેરિકાએ ભારત પર કુલ 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે। હકીકતમાં આ પહેલા અમેરિકા દ્વારા ભારત પર 25% ટેરિફ અને દંડની જાહેરાત કરવામાં આવી હતી। આ પાછળનું કારણ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાનું જણાવ્યું હતું। ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશ મુજબ આ ટેરિફ 21 દિવસની અંદર અમલમાં આવશે, એટલે કે તે 27 ઓગસ્ટ 2025 થી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર લાગુ થશે। તો અમેરિકાએ ગઈકાલે ભારત માટે ટેરિફમાં વધુ 25%નો વધારો ઝીક્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પ આગળ ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે। વડાપ્રધાન મોદીએ ખેડૂતોના હિતમાં મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે અમારા માટે ખેડૂતોના હિતોની રક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે। सोयाबीन, सरसों, मूंगफली सभी का उत्पादन रिकॉर्ड स्तर पर बढ़ा है। साथियों, हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। તો ભારત પર ટેરિફ ઝીકવાની જે વાત કરી છે અને ટેરિફ લાગુ થવાનો છે તે વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઓનલાઈન રાજકીય વિશ્લેષક છે પ્રશાંતભાઈ ગઢવી। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। પ્રશાંતભાઈ, સૌથી પહેલા એ પૂછવા માંગીશ કે જે નિર્ણય સામે આવ્યો છે અમેરિકાનો, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે નિર્ણય લીધો છે તેને કેવી રીતે જોઈ શકાય? શું આ નિર્ણય માત્ર રશિયન ઓઇલ માટે છે કે પછી બોર્ડર જીઓપોલિટિકલ અલાઇનમેન્ટ બદલવાનું દબાણ છે? શું લાગી રહ્યું છે આપને? આમ તો ટ્રમ્પ ગઈ વખતે સત્તા પરથી ઉતર્યા અને જો બાઇડન આવ્યા ત્યારથી જ અમેરિકાને લઈ અને એક અલગ જ ઝોક અને અલગ મોડમાં એમણે કામ કર્યું અને એટલા માટે ફરીવાર ચૂંટાઈને આવ્યા। માગા, મેક અમેરિકા ગ્રેટ અગેન, એ નામનું આખું એમણે કેમ્પેન ચલાવ્યું અને અમેરિકા એન્ડ અમેરિકન ફર્સ્ટ, એના માટે એમણે પોતાનું એક આખું જનૂન, અને એમાં પાછા બીજી વાર સત્તા પર આવ્યા ત્યારથી તમે જોયું તો માત્ર અમેરિકાને કેવી રીતે મોટું કરી શકાય હજી વધારે વધારે આમાં છે ને એક નથી, બહુ બધા ફેક્ટર છે। હવે આપણે ટુ ધી પોઈન્ટ ભારત ઉપર જ આવી જઈએ તો રશિયા સાથે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ ખરીદવાની વાત છે એ સિવાય બી ઘણી બધી વસ્તુઓમાં, કારણ કે અમેરિકા ખાસ કરીને તમે જો તો પાકિસ્તાનનો ટેરિફ સૌથી ઓછો છે અને આપણે કરતા 31% ઓછો, એટલે કે 19% જ છે। ચીન ઉપર 30% છે, તો ભારત પર કેમ વધારે? તો પાકિસ્તાન જેવા અનેક નાના નાના દેશોને અમેરિકા તરફથી બહુ મોટી મદદો મળે છે અને એવા દેશોને ક્યાંક ને ક્યાંક હાવી કરી નાખવા છે। ભારત બહુ બધી રીતે ઇન્ડિપેન્ડન્ટ છે, બહુ બધી રીતે સમૃદ્ધ છે અને મૂળ ક્યાંક ને ક્યાંક રશિયાની સાથેના તણાવ, ચાઇનાની સાથે જીડીપીના અને એની ઇકોનોમીના તણાવ, એમાં જે ભારત લગોલગ ક્યાંક ને ક્યાંક લગોલગ એટલે ક્યાંક ભારતનું જે કન્ટ્રીબ્યુશન વધતું જાય છે અને બીજા દેશોમાં, અમેરિકાની સાથે સાથે બીજા દેશોમાં, એટલે પણ થોડી ઘણી મને લાગે છે એની એક અસર વર્તાઈ રહી છે। પહેલા જે 25% જાહેર કર્યું એ આમ કાયદેસર થોડુંક નેચરલ દેખાતું હતું, કારણ કે એમનામ બી તમે જુઓ તો ઘણી બધી પ્રોડક્ટ ઉપર આપણે ત્યાં એવરેજ 15 થી 25%નો ટેરિફ તો ઘણી બધી પ્રોડક્ટ ઉપર હતો, અમુક વસ્તુને બાદ કરતા જે 5% હતો એ 5 નો 25 થયો। પણ હવે આ 25 જે નવો એડ કર્યો છે જેનાથી બહુ મોટી અસર આપણા એક્સપોર્ટ ઉપર પડે અને એ એક્સપોર્ટની કિંમત વધે એમ ત્યાંના સ્થાનિકને એની મોંઘવારી ભોગવવી પડે। આપણે ત્યાં પણ મોંઘવારીની અસર લાંબા ગાળે થશે પણ ત્યાં બી ભોગવવી પડે એ એમને ખબર જ છે।
તો બી આવું કરી રહ્યા છે, મીન્સ એમની પાસે બીજો કંઈક એ ત્યાં અલગ રીતે એને એડજસ્ટ કરશે, પણ ભારત ઉપર તો આ બોજો નાખશે, જેથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થાય, એટલે આપણી ઇકોનોમી પણ એટલી સામે ડાઉન પડતી જાય, કારણ કે આપણું એક્સપોર્ટ ઓછું થશે આ થયા પછી. જો આ ટેરિફ ઝીકાશે તો આપણે અહીંથી એક્સપોર્ટ કરનારા 50% લોકો લગભગ બંધ થઈ જવાના, કારણ કે આ એમને કાયદેસર આની ઉપર એક ઇમ્પેક્ટ છે, ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ છે. તો એ બંધ થાય એટલે આપણું એક્સપોર્ટ ઓછું થાય, એક્સપોર્ટ ઓછું થશે, ઇમ્પોર્ટ તો વધતું જ જવાનું છે. એ એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બેલેન્સ નહીં રહે એટલે આપણો રૂપિયો સામે મજબૂત નહીં બને, મજબૂત ના બને એટલે આપણી જીડીપી પર સીધી અસર થાય. આખી આ ચેઇન વાળી સિસ્ટમ જે છે, હવે રશિયા સાથેના ક્યાંક ને ક્યાંક યુએસના યુક્રેન યુદ્ધ વખતના તણાવ, અને એ વખતે પણ બંને જણાએ આપણને ઇનડાયરેક્ટલી ધમકી આપી હતી. રશિયાએ એવું કીધું હતું કે તમે એક મોટો બોન્ડ કરી અને એક મોટો એગ્રીમેન્ટ કરી લો આવનારા 10 વર્ષ સુધીનો, અને અમારી સાથેથી તેલ ખરીદો, અમે તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરશું. આ વાત આવી હતી. ત્યારે અમેરિકાએ પણ કીધું હતું કે ભારત રશિયાથી નહીં, અમારી પાસેથી જે લે છે એ જ લેવું જોઈએ. આ યુદ્ધમાં એ લોકો એટલો પર્સન્ટેજ રેશિયો અમારી પાસે વધારે. એ વખતે આપણે જે મને લાગે છે જે રૂખ અપનાવ્યું હતું, એ વખતે આપણે જે સ્ટેન્ડ લીધું હતું એકદમ ન્યુટ્રલ હતું, ત્યારથી કદાચ આ મગજમાં થોડું ભરાઈ રાખ્યું હોય, પણ એ વખતે ટ્રમ્પ પોતે હતા નહીં. તેમ છતાં હવે આ જે એક્શન લઈ રહ્યા છે, આની લાંબા ગાળાની અસર, આની સામે ભારત શું પગલાં લે છે, વેઇટ એન્ડ વોચ મોડ પર ચાલે છે કે બીજું કંઈ હજી વિચારે છે, યુએસમાંથી આવતું એક્સપોર્ટ એટલે કે આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એમાં કોઈ ઓપ્શન શોધીએ છીએ, યુએસનું ઓપ્શન તરીકે આપણે બીજા કોઈ કન્ટ્રી, કારણ કે નથી આપણે ચાઇના જોડે બનતું નથી, હવે અમેરિકા આપણી સામે લાલ આંખ કરે છે, તો યુરોપ કન્ટ્રીઝમાંથી કંઈ એવી પ્રોડક્ટ આવતી નથી જે આપણે બીજા અમેરિકા કે ચાઇના જેવા દેશોથી આવે છે. ભલે આપણે ચાઇનાની વેબસાઇટ બેન કરી હોય, પણ હજી પણ ઘણી બધી પ્રોડક્ટ ચાઇનાથી આપણે ત્યાં ઇન્ટરનલી બહુ બધી આવે છે. અને છેલ્લી એક વાત કે મૂળ એવું છે કે આપણે બ્રિક્સ વાળો જે ઇસ્યુ ચાલે છે કે બ્રિક્સ કન્ટ્રીમાં આમ આપણા જેવા 10 પણ ટોટલ 40 જેટલા કન્ટ્રીઝ વર્લ્ડની લગભગ 60% ઇકોનોમી રન કરે છે, અને જે બહારના G7 અને બીજા બધા જે કન્ટ્રીઝ છે એ લોકો હાર્ડલી 20 થી 30% કન્ટ્રીબ્યુશન છે જીડીપી અને ઇકોનોમી ઉપર. એટલે એ લોકોને ક્યાંક ને ક્યાંક ભીતિ છે કે જેમાં યુએસ અને ચાઇનાને ઓછી પણ યુએસને વધારે ભીતિ છે કે જો બ્રિક્સ થકી બીજા દેશો મોટા થશે અને બીજી જગ્યાએ જો નેક્સસ બનાવશે તો યુએસની ઇકોનોમી પર આગળ જતા અસર થાય, અથવા જે ગ્રોથ લઈ રહ્યો છે એ ગ્રોથમાં બ્રેક વાગશે. જી, બીજા પણ એક ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરભાઈ સોની છે, પ્રેસિડેન્ટ જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના છે. જીગરભાઈ, આપનું સ્વાગત છે. જીગરભાઈ, જે રીતની વાત થઈ રહી છે ટેરિફ લાદવાની, હવે તો 50%ની વાત થઈ રહી છે, ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર કેવી અસર થઈ શકે છે આની? સૌથી પહેલા મને જણાવતા દુઃખ થાય છે કે 50% ટેરિફ જો યુએસ દ્વારા નાખવામાં આવશે તો જેમ્સ એન્ડ જ્વેલરી ઉપરની સૌથી મોટી ઇફેક્ટ જોવા મળશે. હાલમાં યુએસમાં એવરેજ 9.4%ના દરે આપણે એક્સપોર્ટનો જે ધંધો વિકાસ પામેલો છે તેની અંદર આપણે નુકસાન થવા પામશે, મારું એવું માનવું છે. કારણ કે 10%ની જગ્યાએ જે 50% એટલે 40%નો ઉછાળો ઓલરેડી છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર વિશ્વની અંદર જે આ ટેરિફનું ઘમાસાણ ચાલ્યું છે, જેના હિસાબે સોનાનો ભાવ 70,000થી વધી 1 લાખ થવા પામ્યો છે, જેની મોટી અસર ગ્રાહકી ઉપર થવા પામી છે. સાથે સાથે હવે જો આ બીજું 25% લાદવામાં આવે, એટલે કે 50% ટેરિફ થાય, તો ગોલ્ડની અંદર ભવિષ્યની અંદર ભાવ 1,30,000થી 1,40,000 અને ચાંદી 2 લાખને આંબા પામી શકે છે. આવા સમગ્ર સંજોગોની અંદર સામાન્ય વ્યક્તિથી સોનાની ખરીદી થોડી દૂર થતી જાય અને ગ્રાહકી અમારી ઘટે. સામે એક્સપોર્ટની વાત કરું તો એક્સપોર્ટ યુએસની અંદર જે થાય છે તેમાં અંદાજે ડાયમંડ અને ગોલ્ડ અને જે આપણા હાથથી બનેલા દાગીના હોય તેનું પૂર પ્રમાણમાં ત્યાં વેચાણ થઈ રહ્યું છે. તે દરેક ઉપર મોટામાં મોટી અસર આવી શકે છે. જી, પ્રશાંતભાઈ, પ્રશ્ન એ પણ થાય છે કે જો આ ટેરિફ લાદવાનો તો છે જ, જે 27 તારીખથી વધુ જે 25% ટેરિફ નક્કી થયો છે તે લાદવામાં આવશે, તો ભારતમાં સૌથી વધારે કયા સેક્ટર પર તેની અસર થઈ શકે છે? આપને શું લાગી રહ્યું છે? અમુક સ્પેસિફિક ટેક્સટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી વાળી જે વાત ચાલે છે એવા 2-3 પર્ટિક્યુલર સેક્ટર છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ ખાસ કરીને, કે જે વધારે મોંઘી થતી અને એની એટલે પછી અહીંથી લોકો બંધ કરે. તો આ 3-4 સેક્ટર મેં જે પહેલા બી કીધું તમને કે આપણી એવરેજ 5 થી 25%ની વચ્ચે ટેરિફ દરેક પ્રોડક્ટ પર હતું, પણ 5 થી 10ના સ્લેબમાં વધારે પ્રોડક્ટ હતી. હવે જે 10 ક્રોસ કરી ગઈ છે અને પછી એને સીધું 50 આવશે, એની ઉપર બહુ મોટી અસર થશે. બાકી જે 15-25 વાળા હતા, 15 થી 50, આજે આઈટી પ્રોડક્ટ પર 22% હતું, એમાં 3% હતું. તો આ બધું જોતા અસર મેં કીધું ને કે લાંબા ગાળે આપણી ઇકોનોમી પર આની લાંબી અસર આવશે. બીજી વાત એવી છે કે 27 ઓગસ્ટનો ટાઈમ આપ્યો છે, કેમ 25% જો લાદી શકતા હોય તો બીજો 25 હમણાં કેમ રાહ જોઈએ 21 દિવસ? એક નેગોશિએશન ચાલે છે કે આમ કરતા પણ જો પેટ્રોલિયમ પ્રોડક્ટ કે બીજી 1-2 પ્રોડક્ટની જે ડીલ, ટ્રેડ ડીલ ચાલે છે આપણી,
કે ડિફેન્સની ડીલ ચાલે છે, એમાં જો ભારત થોડું ઘણું ઝૂકે અથવા નેગોશિએશન કરે તો આની ઉપર મને લાગે છે કંટ્રોલ કરી શકાય. એટલે આ એક 21 દિવસનો ગાળો એમણે એક ઇમોશનલ ધમકી આપી છે આપણને. આની ઉપર ભારત જો વિચાર કરે તો કદાચ આ પાછું પણ લેવામાં આવે. એટલે કહું છું કે હવે ભારત સરકાર આની ઉપર કેવી રીતે એક્શન વિચારે છે. વેઇટ એન્ડ વોચ થી નુકસાન થવાનું છે, અને જો આ 100% લાદવામાં આવે તો વધારે નુકસાન થવાનું છે. કઈ રીતે ફૂકીને ચાલે અથવા આનું ઓપ્શન કેવી રીતે શોધવામાં આવે એ પ્રમાણે વિચાર કરશે અને પછી આગળનું સ્ટેપ લેશે. જી જીગરભાઈ, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગની જો વાત કરીએ તો નિકાસમાં અમેરિકાનો કેટલા ટકાનો હિસ્સો છે, અને જો ગઈકાલ સુધીના ડેટાની આપણે વાત કરીએ તો શું કોઈ ઓર્ડરો અટકી ગયા છે ખરી? આજે સમગ્ર નિર્ણય આવ્યો છે તેના પછી બેન, મેં આપણે જણાવ્યું કે 9.4% દરે આપણે ઓકે 9.4%. હા, પરંતુ આ સમગ્ર સંજોગોની અંદર છેલ્લા મહિના દિવસથી જોવા જઈએ તો જે 10%નો 25%નો દર એ લોકો લાદેલો છે, ત્યાંથી આપણું એક્સપોર્ટ ઘણું ઓછું થવા પામેલું છે. એથી આપણે જે ઇમ્પોર્ટ કરતા એક્સપોર્ટ જે વધારે કરીએ છીએ એ એક્સપોર્ટની અસર ઘણી મોટી થવા પામી છે. ગઈકાલે 50%ના દરથી આ સવારથી જોવા જઈએ તો અમારે જે કોઈ નવા ઓર્ડરો હતા તે બધા ઓર્ડરો ટેમ્પરરી અમે લોકો સ્થગિત કરવામાં આવેલા છે, કારણ કે માલ પહોંચતા 15 દિવસ લાગે, અને એ સંજોગોમાં જે 25%નો દર બીજો એડિશન લાગી જાય તો એ ખર્ચો કોણ ભોગવે એ સૌથી મોટો પ્રશ્ન છે. આર્થિક મંદીના કારણે પણ જોવા જઈએ તો આ 50% ટેરિફ બહુ મોટી માયાજાળ જેને કહેવાય કહી શકાય આપણે, એ જ્વેલરી ઉદ્યોગ ઉપર મોટી આવી શકે છે. જે ઘણા સમયથી જોઈએ તો લેબ્રોન ડાયમંડનો વિકાસ ઘણો સારો અમેરિકા જેવા માર્કેટમાં એવરેજ 10 થી 20%ના ગ્રોથે દર વર્ષે થઈ રહ્યો છે, તેના ઉપર બ્રેક લાગી શકે છે. અને નેચરલ ડાયમંડની પેરેલલ જે રેટ્સ કહેવાય એ ધીમે ધીમે લેબ્રોન ડાયમંડ પર ધીમે ધીમે એક્સપોર્ટના ભાવમાં થઈ શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જો આ ટેરિફ લાદવામાં આવે તો જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની મોટી અસર જોવા મળી શકે છે. જી જીગરભાઈ, શું ભારત અમેરિકા સિવાય બીજો કોઈ સ્કોપ જોઈ રહ્યું છે ખરી? અત્યારે હાલમાં તમને ખ્યાલ હોય તો આપણે યુએઈ સાથે તો એગ્રીમેન્ટ ચાલે છે, જેના હેઠળ આપણે 1% લેસની અંદર ત્યાંથી ગોલ્ડ મંગાવીએ છીએ અને અહીંયા ગિફ્ટ સિટી IIBX હસ્તેથી આપણે વિતરણ કરીએ છીએ. સાથે સાથે હમણાં યુકે ડીલ જે થઈ છે તે યુકે ડીલ જો સાર્થક પ્રમાણની અંદર મોટા પ્રમાણમાં જો એ ડેલિગેશન અને તેનું ઇમ્પોર્ટેશન થઈ શકશે તો મને એવું લાગે છે કે જે આપણો અહીંયાનો જે માર છે યુએસનો, તે યુરોપિયન કન્ટ્રીની અંદર ખાસ કરીને યુકે છે, બીજી 2-3 કન્ટ્રી જોડે યુએસની આપણે ભારતની વાત ચાલી રહી છે, તે સંજોગોને જોતા આપણો બધો જ એક્સપોર્ટનો માર ત્યાં આપણે સહન કરી શકશું. એટલે જો ડીલો બીજી દેશો સાથે આપણી કમ્પ્લીટ થઈ શકે, ખાસ કરીને યુકે, બ્રિટનની અંદર, અને ત્યારબાદ આપણે જોવા જઈએ તો જર્મની અને બધા યુરોપના માર્કેટ જો આપણી પાસે આવશે તો 100% આપણને એનો નહિવત અસર જોવા મળી શકશે. જી પ્રશાંતભાઈ, મોદી સરકારની જે ફોરેન પોલિસી છે જેને મલ્ટી અલાઇનમેન્ટ કહેવાય છે, શું હવે લાગી રહ્યું છે કે યુએસની સામે લાચાર દેખાઈ રહી છે? કારણ કે હવે તો વિપક્ષ પણ આક્ષેપ કરી રહ્યું છે ફોરેન પોલિસીને લઈને. એટલે લાચાર એટલે જો યુએસને આપણી સાથે એક સોફ્ટ કોર્નર મિત્રતા હોત, જે રીતે આપણે મિત્રતા ભાવ આપણે બતાવી રહ્યા છીએ, તો એમાં આવી સ્ટ્રિક્ટ એક્શન અને કાઉન્ટર એટેક જે 25% વાળો પેનલ્ટી વાળો થયો એ ના થયો હોત. અને યુએસ પોતે પણ જો ઈચ્છતું હોત કે ભારત સાથે અમારે, કારણ કે ભારત 140 કરોડનું માર્કેટ છે દરેક કન્ટ્રી માટે, તો 140 કરોડના માર્કેટમાં એમને પોતાને કંઈક બહુ મોટો સહયોગ લેવો હોત તો કદાચ આ રીતે બિહેવ ના કરત. પણ કોઈક એવી પોતાની મજબૂરી, કોઈક બીજા દેશ સાથેના એમના વધારે પડતા સારા સંબંધ સારા ના હોય પણ ત્યાં એ બાપ બનીને બેઠા છે. આપણે ત્યાં પિયર ટુ પિયર બેઠા છીએ. યુએસ, ભારત, ચાઇના બધા પિયર ટુ પિયર કન્ટ્રી કહીએ છીએ અમે લોકો, અને બીજા બધામાં એ બાપ બનીને બેઠા છે. પાકિસ્તાન જેવા નાના પ્રદેશોમાં કે જ્યાં કમ્પ્લીટલી પાકિસ્તાન જેવા દેશને હાવી કરી નાખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે ભારતની વિદેશ નીતિ હજી પણ ક્યાંક ને ક્યાંક આપણે જે ચર્ચા દર વખત કરીએ છીએ, પોલિટિકલ ઇસ્યુ છે, જીઓ પોલિટિકલ ઇસ્યુ પણ છે જ, અને ભારતની ઇકોનોમીને લઈ અને જે વિદેશ નીતિ છે એમાં પણ ક્યાંક એવા પ્રોબ્લેમ છે કે બીજા બધા આજે ભારતના નકશાની આજુબાજુના બીજા 10 કન્ટ્રી તમે લઈ લો, નાના નેપાળ જેવા એ ક્યારેક આપણી સામે કંઈ પ્રયત્ન કર્યો, ચાઇના એ અરુણાચલમાં આપણી ઉપર જમીન પચાઈ પાડવાનો પ્રયત્ન કર્યો, યુએસ આપણી જોડે ના હોય, નીચે શ્રીલંકાનું નક્કી નથી, પાકિસ્તાનથી લઈને બાકી બધા કન્ટ્રી તો ઓલરેડી દુશ્મન દેશ છે. તો ભારત એની આજુબાજુના પડોશી દેશો સાથે તણાવમાં છે, યુએસ જેવા મહાસત્તા સાથે તણાવમાં છે. તો આમાં કરવાનું શું? અને આ 140 કરોડ જનતાને ક્યાંક ને ક્યાંક નાની મોટી અસર થતી હોય. એટલે હવે વિદેશ નીતિથી લઈ બાયલેટરલ રિલેશનથી લઈ બધી જ જગ્યાએ કોઈક મોટી સ્ટ્રોંગ એક્શન, અને લોકો ઈચ્છી રહ્યા છે ને, કારણ કે આપણે મહાન છીએ, આપણે વિશ્વગુરુ છીએ, તો વિશ્વગુરુ કક્ષાએ આપણે ક્યાં બેઠા છીએ આ વિશ્વમાં?
એનું કંઈ આપણી પાસે સ્ટેન્ડ નથી. એટલે હવે મને લાગે છે લોકો પણ ઈચ્છે છે કે ભાઈ તમારે જે એક્શન લેવી ફટાફટ લો. જેમ આપણે પાકિસ્તાને આતંકી હુમલો કરે તો દેશ રાહ જોઈને બેઠું હતું, કંઈક કરશે, એમ આ વસ્તુ સીધી લોકોના ઘરમાં આવે છે. આતંકીમાં એક પ્રદેશ પર હુમલો થાય અને અસુરક્ષિત આપણને ફીલ થાય છે, એમ આ તો ઘર સુધી પહોંચેલી વસ્તુ છે. એટલે ક્યાંક ને ક્યાંક બહુ સ્ટ્રોંગ એક્શન ઝડપથી વેઇટ એન્ડ વોચ મોડ બરાબર છે, પણ એનો બી સમય મને લાગે છે હવે જતો રહ્યો છે. જો આ 27 ઓગસ્ટે લાદીને બેસી જશે 25%, તો શું કરશો તમે? અને એના પછી આપણી પાસે શું સ્ટેન્ડ છે, એના પછી આપણું ઓપ્શન શું છે, આ બધા વિચારો કરવા પડશે. એટલે વિદેશ નીતિમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેન્થન કરવું પડશે. જી જીગરભાઈ, આમાં સવાલ એ થાય છે કે ચલો મોટા જે યુનિટ છે તેઓને તો એટલો વાંધો નહીં આવે, તેઓ તો બીજો સ્કોપ પણ શોધી લેશે, પરંતુ જે નાના યુનિટ છે તેમનું શું થઈ શકે છે આ નિર્ણય પછી? બેન, અવાજ નથી આવતો. હેલો જી જીગરભાઈ, આવે છે અવાજ? હા, થોડોક આવ્યો બેન, તમારો અવાજ નથી આવતો. મારો સવાલ એ છે કે જે નાના યુનિટો છે તેના પર આની શું અસર થઈ શકે છે? બેન, સૌથી પહેલા તો એવું છે કે જે નાના યુનિટો છે ઓલરેડી સફર કરી રહ્યા છે, અને ભારત સરકાર દ્વારા ડાયમંડ ઉદ્યોગને બચાવવા માટે વિવિધ પ્રકારની પ્રોત્સાહન યોજના ઓલરેડી અત્યારે જીજેપીસીના માધ્યમથી ચાલી રહી છે અને સફળતાપૂર્વક તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે. સાથે સાથે ભારત દ્વારા વિવિધ દેશોને આકર્ષવા માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શો ભારતનું પણ આયોજન જે વર્ષોથી થઈ રહ્યું છે તેને વધુ મોટા લેવલ પર કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે. હમણાં ઓગસ્ટ મહિનામાં જોવા જઈએ તો આપણે મોટો શો અહીંયા આપણે ભારતની અંદર ગયો. હોંગકોંગની અંદર પણ એ પ્રસ્થાપિત થવા જઈ રહ્યો છે. સાથે સાથે આવનારા સમયની અંદર પણ 3 મોટા શોઝ ભારતમાં તેઓ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે. એટલે ઓવરઓલ જોવા જાવ તો ગવર્મેન્ટની નીતિ બહુ જ ક્લિયર છે કે કોઈ એક જગ્યાએ માર પડે તો બીજી જગ્યાએ કેવી રીતે રિકવર કરવી, એના માટેના પ્રોત્સાહજનક જેટલા પણ સારા નિર્ણયો લઈ શકતા હોય તેઓ લે છે અને તેનું ઇમ્પ્લિમેશન ફાસ્ટ કરી રહ્યા છે. જી પ્રશાંતભાઈ, આગળ તમે વાત કરી હતી વિશ્વગુરુ બનવાનો દાવો જે ભારત કરી રહ્યું છે, તો તેનાથી આજે સમગ્ર નિર્ણય લેવાયો છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, તો ભારત આટલો મોટો જે વેપારી અભાવ હવે તો સામનો કરવો જ પડશે, કારણ કે આટલું ટેરિફ લાદવા જઈ રહ્યું છે, ત્યારે વૈશ્વિક જે ઇમેજ છે ભારતની તેના પર શું અસર થઈ શકે છે આની? જો અત્યારે એવી પરિસ્થિતિ છે કે યુએસ બધા જ દેશ સામે આવું વલણ એપ્લાય કરી રહ્યું છે. એવું નથી કે ખાલી ભારત પ્રત્યે, તમે જોયું છે તો પણ બીજા બધાની કમ્પેરમાં ભારતનો પર્સન્ટેજ રેશિયો થોડો પણ એમ નહીં, આપણે તો દોસ્તી ઘણી નિભાવી છે ને, અહીંયા બોલાવ્યા આપણે ત્યાં ગયા. વાત સાચી છે. મેં કીધું ને, આ વિદેશ નીતિ અને જીઓ પોલિટિકલ એક એવી વસ્તુ છે કે તમે એને કોઈ એક ઇન્સ્ટન્સથી મૂલવી ના શકાય. અત્યારે જે કંઈ થયું હું કહું છું, પણ ભારત સામે થોડું આકરું વલણ છે 50%. એટલે એ જ રીતે બીજા દેશ સામે પણ છે. તો આ બધામાં શું બીજા દેશ કોઈ રીતે ભેગા થઈ અને યુએન સુધી, કારણ કે આ વસ્તુ એવી છે કે અમેરિકાને પણ કોઈ કહેવડું તો હોવું જોઈએ છે ને, ટ્રમ્પની તુમાખી બધે ના ચલાવી લેવાય, એને મનમાં જે આવે એ કરે એ ના સાખી લેવાય. તો આનો વચગાળાનો રસ્તો લાવે છે, કોઈ પરમેનન્ટ સોલ્યુશન લાવે છે, કોઈ એક યુનિફોર્મિટી ક્રિએટ કરવી છે, એમાં ભારત કેવો રોલ ભજવે છે. જેમ આપણે સાંભળતા હતા કે રશિયા યુક્રેનના યુદ્ધમાં બી ભારત ધારે તો બધું કરી શકે છે ને, અટકાઈ દીધું છે, નામ છે તેમ છે, એમ હવે ભારતે આ રોલ ક્રિએટ કરવો પડશે. અને એનું માનવું, કેટલું માનવું, કેવી રીતે મનાવડાવવું, એના માટે બીજા દેશ સાથે રહીને કંઈ કરે છે. કારણ કે આપણે, તમે મને કીધું વિશ્વગુરુ છીએ, તો વિશ્વગુરુમાં તો લગભગ વિશ્વના બીજા દેશો પણ ક્યાંક ને ક્યાંક સામેલ હોય, એમની હામાં હા ભરવાના હોય, તો બધા ભેગા થઈને કંઈક લે છે. આને કેવી રીતે અટકાઈ શકાય? કારણ કે બીજા બધા કન્ટ્રીઝ, આપણને પણ ખ્યાલ છે કે એ જે તે વખતે ઇન્ટરનેશનલ કોર્ટમાં ગયા હતા ટેરિફની સામે, અને ત્યાંથી સ્ટે લઈ આવ્યા છે. તો ભારત પણ આની સામે બીજું કંઈ એક્શન લે છે, બીજા લોકોને સાધે છે, બધા ભેગા થઈને કોઈ યુનિફોર્મિટી ક્રિએટ કરવાનો પ્રયત્ન કરે છે. એ બધું 27 ઓગસ્ટ પછી નક્કી થાય. અને મોદી સાહેબે જાહેરમાં કીધું છે કે સૌથી અસર વધારે ખેડૂતોને પડવાની, કૃષિને સેક્ટરને પડવાની છે, અને હું એ નહીં સાખી લઉં, આપણે નહીં ચલાવી લઈએ, આની સામે અમારે ક્યાંક ઝૂકીશું નહીં અમે. તો નહીં ઝૂકીને આપણે શું કરવાના છે એ મને લાગે 27 ઓગસ્ટે જ ખબર પડે. ત્યાં સુધી આપણે આ જ રીતે ચર્ચા કરતું રહેવાનું, રોજે રોજના ન્યૂઝ પર વોચ રાખવાની, કારણ કે આનાથી જે અસરો પડવાની છે એક્સપોર્ટને લઈને, એ સીધી શેરબજારથી લઈને બીજી બધી નીચે ડાઉનગ્રેડ અસરો જે આવે છે એ આવનારા 15 દિવસમાં આવશે. એના ઉપરથી આપણે ખ્યાલ આવી જશે કે આપણે શું એક્શન લઈ રહ્યા છીએ. જી જીગરભાઈ, જે રીતે વાત કરી છે પ્રશાંતભાઈએ કે હવે 27 તારીખે જ ખબર પડશે, અને મારો પણ પ્રશ્ન એ છે કે જો ટેરિફ દૂર ન થયું અને લાગુ પડી ગયું તો પછી કેટલા મહિના સુધી સર્વાઈવ જોઈ શકો છો તમે? બેન, સર્વાઈવનો તો પ્રશ્ન જ નથી. જે આપણે કહેવાય કે ધંધો કરવા બેઠા છીએ અને બિઝનેસ તો અમારે કરવો જ રહ્યો, એટલે આવનારા સમયની અંદર કદાચ એક વિશ્વનું માર્કેટ થોડું નબળું પડશે તો વિશ્વના ઘણા દરવાજા અમારા માટે ખુલશે.
એવી અપેક્ષા સાથે એક બિઝનેસમેન હંમેશા એવું વિચારે કે ધંધાને સતત આગળ વધારતા રહેવાનું છે, આગળ વધતા રહેવાનું છે, અને જે નવા નીતિ નિયમો અને પરિસ્થિતિનું સર્જન થાય તેને સ્વીકારીને આગળ વધતા રહેવાનું છે. એટલે હું બહુ આશાવાદ ધરાવું છું કે કદાચ યુએસમાં અમારું કામ થોડું ઓછું થશે તો યુકે થી લગાવી અને યુરોપિયન કન્ટ્રીઓ છે અમારું કામ વધી જશે. જી, અને સાથે જ કેન્દ્ર સરકાર પાસેથી તમને શું તાત્કાલિક પગલાંની અપેક્ષા છે ખરી, જેમ કે માફક ભંડોળ હોય, નિકાસ બોનસ કે નવું બજાર જોડાવાની મદદ, કોઈ પણ પ્રકારની મદદ માટે? બેન, કેન્દ્ર સરકાર માટે એવું કહેવાય કે આપણે અહીંયા આપણે ચેમ્બર છે, જેમ ગુજરાતની અંદર ચેમ્બર ઓફ કોમર્સ છે, એમ દરેક સ્ટેટ જે ચેમ્બર ઓફ કોમર્સ છે દરેક ભેગા મળી અને એની સાથે ઓલરેડી ગવર્મેન્ટ દ્વારા વાતચીત ચાલુ કરી દેવામાં આવેલી છે, જે જણાવતા મને વિશેષ આનંદ થાય છે. અને જેમ્સ જ્વેલરી સેક્ટર માટે અમે પણ ચેમ્બરના થકી અને અમારા જે વિવિધ એસોસિએશનો છે તેના માધ્યમથી અમે ઓલરેડી ગવર્મેન્ટ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. ડાયમંડ સેક્ટરની અંદર પણ પ્રોગ્રેસ માટે ગવર્મેન્ટ દ્વારા ઘણી નવી સ્કીમો લાવવામાં આવી રહી છે, જેનો અમે આવકાર કરીએ છીએ. અને ભવિષ્યની અંદર જે આ સંકટ ઊભું થયું છે તે સંકટની સામે ગવર્મેન્ટ દ્વારા એક ચોક્કસ ફંડને ઊભું કરી અને તેને ખાળવામાં આવશે એવું મારું માનવું છે. જી, પ્રશાંતભાઈ, જે રીતનો સમગ્ર માહોલ ઊભો થયો છે, શું આ ટેરિફના કારણે રોજગાર અને નિકાસ પર પડતી અસર 2029ની ચૂંટણીમાં મુદ્દા તરીકે ઊભી થઈ શકે છે? આપણા દેશમાં હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ચૂંટણીના મુદ્દા આખા અલગ છે અને આ બધા મેરિટ વાળા મુદ્દા બીજી કોઈ રીતે જોવામાં આવતા નથી. અને વિદેશ નીતિમાં કેવું છે કે આના સિવાયની બીજી વિદેશ નીતિનો જે ઘણો ભાગ છે, એજ્યુકેશનથી લઈ ને અમુક જગ્યાએ તમારા બીજા સેક્ટર ઓપન અપ થાય છે, એટલે લોકો ત્યાં વધારે પડતા ઝૂકી જતા હોય છે. આ 2024 ને 19નું પરિણામ આ બધું દેખાડે છે કે મોદી સાહેબના આયા પછી વિશ્વમાં ડંકો વાગ્યો છે, બીજા બધા જગ્યાએ આપણી એક ઇમેજ ક્રિએટ થઈ છે. એટલે આ તો બધું પોઝિટિવ જાય છે એકચ્યુઅલી. ટ્રમ્પ અને ટેરિફને જે કરવું એ કરે, પણ જે એક ઇમ્પેક્ટફુલી જે ડિસ્કશન્સ થાય છે અને ભારતનું નામ લેવાય છે એને ભારતના લોકો પોઝિટિવલી લઈ લે છે. એટલે મતદાનમાં એની અસર એ રીતે વધારે પોઝિટિવ થઈ જાય છે. અસર જે આપણે કહો છો ને, આની કોઈ નેગેટિવ અસર નથી થતી. રાહુલ ગાંધી ગમે એટલું પોકારીને બીજી રીતે બોલે, એ પછી ચૂંટણી કમિશન ઉપર, ઈડી સીબીઆઈ ઉપર, આ જ રીતે ટેરિફ ઉપર, ટ્રમ્પ ઉપર, અદાણી ઉપર, એ લોકસભામાં જે બોલે છે એમાં કદાચ 1% કંઈક ખોટું હોય, તમે મને સાબિત કરીને આપો એમ કંઈક ખોટું હોય તો. એટલે એ એમની રીતે જે બોલવું હોય એ બોલી રહ્યા છે, પણ એ મતમાં રૂપાંતરિત થવા કે વિચારધારામાં રૂપાંતરિત થવા એ રાજકારણ મેરિટ વાળું હજી ઇન્ડિયામાં આવ્યું નથી. ઇન્ડિયા હજી પણ ધર્મના નામે, ક્યાંક ને ક્યાંક 5 કિલો અનાજના નામે, મનરેગાના પેલાના નામે આ રીતે હજી, અને છેલ્લે સમાજકરણ ઉપર મત આપી રહ્યા છે. એટલે આ બધી વસ્તુની કોઈ અસર થતી નથી ચૂંટણીમાં. જી, જીગરભાઈ, હવે જે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ છે તેના આગળના પગલા શું હોઈ શકે છે આ ટેરિફ જે વધારવામાં આવ્યો છે તેને લઈને? બેન, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે એટલું જ કહીશ તમને કે આવનારા સમયની અંદર અમારા દ્વારા જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તે ટેકનોલોજી વધુ સારી રીતે ઉપયોગ કરીશું. ગવર્મેન્ટ દ્વારા જે કોઈ નવા કાયદા લાવવામાં આવશે તેમજ અમારા દ્વારા સાથે મળી અને નવી કન્ટ્રી સાથેનું જે કંઈ આયોજન અમે કરીશું એ સાથે મળીને કરીશું. અને અમારો ઉદ્યોગ ભવિષ્યમાં બહુ જ વિકસિત પામશે. સ્ટોન, ડાયમંડ્સ, લેબ્રોન ડાયમંડ્સ, આપણી હેન્ડમેડ જ્વેલરી આખા વિશ્વની અંદર જ્યારે ચારે બાજુ પ્રસિદ્ધિ થવા પામી હોય ત્યારે કોઈક ને કોઈક માધ્યમથી, કોઈક ને કોઈક કન્ટ્રીના માધ્યમથી ચોક્કસપણે આપણે તેનો વિકાસ કરી શકશું. ઘણા બધા એવા સમૂહ પણ છે કે જે લોકો કામ કરતા હોય છે આપણી સાથે, જેમ કે અત્યારે યુએઈ આપણું મેઇન મથક બની ગયું છે કે દુબઈથી આપણા મેક્સિમમ દાગીના અત્યારે વિશ્વ લેવલ ઉપર જઈ રહ્યા છે. તો મને એવું લાગે છે કે કદાચ એક દેશમાં ડાયરેક્ટ ઇમ્પોર્ટ જી, પ્રશાંતભાઈ, તમને પૂછવા માંગીશ કે ભલે અત્યારે તો 27 તારીખ સુધીનો સમય છે, પરંતુ શું લાગી રહ્યું છે કે શું ભારત આમ જ બેસી રહેશે કે પછી કોઈ કડક પગલાં ભરશે, સામે જવાબ આપશે? વળતો જવાબ આપવો તો કેવી રીતે? બે જ ઓપ્શન છે આપણી જોડે. કાં તો એ ટ્રમ્પ જે ટેરિફ છે એ ટેરિફ વિડ્રો કરે અને જે જૂનું હતું ઓરિજિનલ, કાં તો 25% સુધી, કારણ કે 25માં મેં કીધું એમ 5-7% ફેર પડતો હતો. એટલે બીજા દેશની કમ્પેરમાં આપણને 20%ની અંડર જો ટેરિફમાં મૂકે
તો આપણે માનવાનું કે ભાઈ યુએસ સાથે આપણા એ પ્રકારની સંધિ પોસિબલ છે. એની સામે ભારતે પણ ક્યાંક જે સંધિ કરવી પડે કોઈ પ્રોડક્ટ ઉપર અત્યારે આપણે કેટલો ટેરિફ લગાવીએ છીએ યુએસ ઉપર, તો શું એમાં વધારો કરીએ? કારણ કે એમાં વધારો કરીએ તો પછી રિવર્સ ઇફેક્ટ આવે બીજી બધી રીતે, કારણ કે આનો કોઈ ભરોસો નથી ટ્રમ્પનો. તો ભારતે કેવી એક્શન લેવી એ જ મેં કીધું કે બહારથી રહી અને લોકોને ભેગા કરવા કે અંદર જ આપણે સામે જ વાત કરી લેવી. આપણે ટેરિફમાં આપણે બી આમ જોવા જાવ તો તમે આપણી પેટ્રોલિયમ પ્રોડક્ટની આપણે વાત કરીએ તો પેટ્રોલ આપણને ઘરમાં તો 36 રૂપિયામાં જ પડે છે, તો 94 રૂપિયા કેમ ભાવ છે? એ શું છે? આપણો ટેરિફ છે ને ઇન્ટરનલ. આપણે એક્સાઇઝ પર ડ્યુટી લગાડીએ છીએ, આપણે આ ટેક્સ લગાડીએ છીએ, તો આપણે આપણા દેશ માટે આ બધું કરી રહ્યા છે. તો તમે બી દેશ હિતમાં 94 નું પેટ્રોલ 75, 70, 60 તો કરી આપો પહેલા, આ બધી ડ્યુટી ઓછી કરીને. એમ એ જ રીતે એનું વિચારે આ વિચારે. હવે આપણે શું કરવું? ટેરિફ ઓછું કરાવવું, એમના ઉપર ટેરિફ આપણે જે લાગતી ડ્યુટીઝ વધારવી, બાયલેટરલ કંઈક સંધિ કરવી, કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવો કે ભાઈ આ એ જે રશિયાના પેટ્રોલિયમ પ્રોડક્ટની વાત છે તો આપણે પેટ્રોલ અમેરિકાથી ખરીદીએ અને તો ત્યાંથી એ આપણને બીજા નવા શું ફાયદા મળે છે, આવી રીતે કંઈ કરવાનું છે, ઝૂકવાનું છે, સામસામે બેસવાનું છે. અને જ્યાં બિઝનેસ છે, આ ટ્રેડ ડીલ છે, અમારા સોની સાહેબ ધંધાદારી છે એટલે એમને વધારે ખબર છે કે ધંધામાં કોઈ ઈગો ના હોય, એ ઝૂકવાવાળી વાત ના હોય, ત્યાં એક ડિસ્કશન હોય અને ધંધાદારી વ્યક્તિ પોતાનો દબાયેલો હાથ ધીમે કરીને ખસેડી લે પહેલા અને બીજી કોઈ ડીલ ઊભી કરે કે તું મને આ આપ તો હું તને આ આપું છું. આ ધંધાનો આ નિયમ છે, એ પ્રમાણે પણ આપણે સ્માર્ટલી કામ કરવું પડશે. હવે એ જયશંકર સાહેબ અને મોદી સાહેબ શું કરે છે આગામી સમયમાં એ આપણે સમય બતાવશે. જી 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 પ્રશાંતભાઈ અને જીગરભાઈ, આ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.